અવસર એ પ્રાપ્ત થવો એ માત્ર ને માત્ર દ્વારકાધીશની આપણા ઉપર અમિત દ્રષ્ટિ હોય, દ્વારકાધીશની આપણા ઉપર અનંત કૃપા હોય તો આ અવસર આપણે પ્રાપ્ત થાય છે. સુંદર એવો અવસર આપણે પ્રાપ્ત મળ્યો છે. તો દ્વારકાધીશનો જય જયકાર કરી અને આજની આ સુંદર મજાની ભક્તિમય સાંજ છે એનો આપણે પ્રારંભ કરીશું. તો બધાયના બે હાથ ઉપર જે કોઈના હૃદય કમળની અંદર દ્વારકાધીશ બિરાજે છે ને એ સૌના હાથ ઉપર બોલ દ્વારિકાધીશ કી. વાહ ભાઈ વાહ. આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિઓની પરંપરા મુજબ આપણી કુળદેવી ખંભલાઈ માને આપણે યાદ કરીશું. આ સૌના શ્રી ચરણોમાં વંદન કરી અને આજની આ સુંદર મજાની સંગીતમય સાંજ છે એમનો આપણે પ્રારંભ કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત હિતાય નાગાનનાય સૃચિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણના થ નમો નમસ્તે. વિઘ્ન વિનાયક ગજાનન ગણપતિ મહારાજ, તારણહાર ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશ અને જગતજનની જગદંબા કુળદેવી શ્રી ખંભલાઈમાં. અને ઈ જગદંબા કેવી, કેમ કે બાપ તો ગમે એમ બાપ કહેવાય, બાપ કોતદી ખીજાઈ પણ લે, વાલે કરે અને મારી પણ લે, પણ માં છે ને એ આ સૃષ્ટિનું પરમ જીવ બનાવેલું છે. તો ઈ જગદંબા કેવી, તો કે 9 લાખે ચડિયા તેદી આડા દડિયા અને માત સમરિયા યાવ તલે રે જેતી વાલે ચડતું જાલે માં બેઠી ભાલે જન નવ ગણને સાયર જલ પીતી અને માર્ગ સીતી આ સિંધ માયાથી ફોજ ભરી ખંભલાઈ ખમકારી બલ ધલવારી માતુ ભારી ત્રિશુરાડી જાન જર જણકારી અને ઘૂઘરિયાડી આ ચક્રમ સાડી જોરાડી સિંહે અસવારી શોભે ભારી માં ખપ્પરવાડી રંગતાડી. એવી ખપ્પરવાડી જગતજનની જગદંબા કુલંબા પરંબા માં ભવાની ભગવતી કુળદેવી સાક્ષાત શક્તિ સ્વરૂપિણી આપણે જેને કહી શકીએ એવી ખંભલાઈ માના શ્રી ચરણોમાં નતમસ્તક વંદન કરી અને આજના આપણે આ સુંદર મજાની સંગીતમય સાંજનો પ્રારંભ કરીએ છીએ. પ્રારંભ કરીએ એની પહેલા આજનો જે યુગ છે ને એ બ્યુટીનો યુગ છે, જેમાંથી આપણે બધા બાદ થાય છીએ. કેમ કે પુરુષ વર્ગને તૈયાર થવામાં 7 મિનિટ લાગે. એ કોટ પેન્ટ હોય, જબોલિંગો હોય કે સ્યુટ હોય, કોઈ પણ વસ્તુ હોય. પણ આ જે ઘરેણું આપેલું છે ને એ પરમાત્મા તરફથી અમૂલ્ય મળેલી ભેટ સ્ત્રીઓને છે, જેને આપણે શ્રૃંગાર કહીએ છીએ. અને એ શ્રૃંગારને આજના યુગમાં આપણે બ્યુટી શબ્દ આપેલો છે કે બ્યુટી પાર્લર વાળા બહેનો આવે એ આપણે સાજા સારા સરસ તૈયાર કરે. આજનો યુગ બ્યુટીનો યુગ છે. તો બ્યુટીના યુગમાં હું મારા સ્વાગતને પણ કંઈક નાની એવી બ્યુટી આપું કે આપ સૌના પગલા થયાની ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. સમયનો કરી દોડ સઘળું જુએ છે કડી પાંદડીઓના પડદે રહીને. અને આ છેલ્લી લીટી તમારા બધા માટે કે આપ સૌના મીઠા નયનની આ વાતાવરણ પર મીઠી અસર થઈ ગઈ છે. આપ સૌના મીઠા નયનની, કેમ કે આપ સૌ હર્ષોલ્લાસ સાથે આવેલા છો, ઠાકોરજીની પાઘડી રૂપી ધ્વજાજીના ઉત્સવમાં આવેલા છો. તો આપ સૌના મીઠા નયનની આ વાતાવરણ પર મીઠી અસર થઈ ગઈ છે. આ સાથે જ ફરી એક વખત હું ગૌરાંગ પાઠ પ્રેઝન્ટ રાધે ઇવેન્ટ વતી અને ખંભલાઈ પરિવાર વતી ખાસ કરીને કહું તો મુકેશભાઈ વતી હું રાજ ભટ્ટ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌ લોકોની હાજરી, આપ સૌ લોકોની ઉપસ્થિતિ એ જ આ અવસરની શોભા છે. શું કામ? કેમ કે પહેલી વખત મારે મળવાનું મુકેશભાઈ પાસે થયેલું, ત્યારે આવેલા ને તો આ એક ટ્રસ્ટની ધ્વજા છે, બરોબર ને મુકેશભાઈ? જો મુકેશભાઈ ધારણ ને તો એ 5-10 લોકો કોઈ આવી
અને ઠાકોરજીની પાઘડી રૂપી ધ્વજા અર્પણ કરી અને અહીંથી ચાલ્યા જાત, એ પણ થઈ શકત. પણ આ ટ્રસ્ટી મંડળે એ વિચાર ન કરતા આપ સૌ લોકોને આમાં સહભાગી બનાવ્યા છે. કેમ કે મુકેશભાઈ તો માત્ર સારું આયોજન કરી શકે, તમને રહેવા માટેની ઉત્તમ સુવિધા આપી શકે, તમને જમવા માટેનું ઉત્તમ ભોજન આપી શકે. જે કોઈ વ્યવસ્થા રૂપી ભાગ છે એ આ ટ્રસ્ટીઓ તમને સારી રીતે આપી શકે. પણ આ બધું જે થાય ને તે આયોજન કહેવાય કે આપણે કઈ રીતનું આયોજન કરશું, ક્યાં રહેશું, ક્યાં ખાશું, શું કરશું, આને આયોજન કહેવાય. પણ આ જ આયોજનને જો આપણે ઉત્સવમાં પરિવર્તિત કરવો હોય ને તો એના માટે છે ને તમારા બધાયનો સાથ સહકાર જોઈએ. કોઈ એક વ્યક્તિથી મેચ નથી જીતાતો. વિરાટ કોહલી સદી મારે તો મેચ નથી જીતાતો, બાકીના 10 પ્લેયરોએ એટલું જ કામ આપવું પડે, ત્યારે એ ટીમ સફળ બને છે અને ત્યારે મેચ જીતાય છે. તો એક વખત મુકેશભાઈ માટે કે એના ટ્રસ્ટીઓ માટે નહીં, પણ તમારા બધા માટે જોરદાર તાળી થઈ જાય કે આપ સૌ લોકોને આ આયોજનમાં ઉત્સવને પરિવર્તિત કરવા માટે આપ સૌ લોકોને સંમિલિત બનાવ્યા અને આપ સૌ લોકોને સહભાગી બનાવ્યા. એ બદલ આ ટ્રસ્ટી મંડળનો આપ સૌ લોકો આભાર માનજો કે ઠાકોરજીની પાઘડીનો અવસર તમને બધા લોકોને પણ પ્રાપ્ત થયો. વધુ સમય નહીં લઉં, કેમ કે મને ખ્યાલ છે કે સંગીત સંધ્યા આપણે ગૌરાંગભાઈની રાખેલી છે, મારી નહીં. એટલે હું આજના સુપરસ્ટાર એવા ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે સુંદર મજાની ભક્તિમય સાંજનો પ્રારંભ કરશે. ગૌરાંગ પાઠ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યે સુસર્વદા સર્વ કાર્યે સુસર્વદા. એક વાર ગોકુળ આવો, એ માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો, આનંદ આવે ને. એ માતાજીને મોઢે થાવો, આ ગાયોને સંભાળી જાજો. મારા વાલીડાને એ વઢીને કહેજો, ન માને તો મનાવી લેજો. એ ઓધાજી મારા વાલાને એ વઢીને કહેજો રે. તો મનાવી લેજો. એ ઓધાજી
વઢીને કહેજો રે ન માને તો મનાવી લેજો હે ઓ થાજી મારા વાલાને એ વઢીને કહેજો વાહ ભાઈ વાહ, પહેલી પ્રસ્તુતિ હતી, ખરેખર ગમી. હા, જો આ છે ને, આ જવાબ છે, હાથથી અપાતો જવાબ છે. કેમ કે તાળીઓ છે ને એ કલાકારનું ઓક્સિજન કહેવાય. 100% અમે લોકો પેમેન્ટ લેવાના છીએ, પણ ધામમાં છીએ. ઠાકોરજી દિવસમાં 11 વખત ભોગ આરોગે છે, એટલે આપણે કદાચ બીજી વાર જમશું તો એમાં પાપ નહીં લાગે, કે એમાં કોઈનું વેઇટ ગેઇન પણ નહીં થઈ જાય, કે વજન વધી પણ નહીં જાય. એટલે ઠાકોરજીના ધામમાં છે, નિશ્ચિંત રહી. અને આપ સૌ લોકોએ જો ખરેખર જ ગમે અને ખરેખર જ સારું લાગ્યું હોય ને, તો આપ સૌ લોકોએ તાળીઓ આપવાની છે માત્ર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સવારના તમે લોકો દર્શન કરવા ગયા હતા પાગોલ ઠાકોરજીની પાઘડી લઈને. આપ સૌ લોકોને એક વાત કહું, આઈ થિંક હું કદાચ સાચો પડું, શ્યોર નથી, પણ કદાચ સાચો પડું કે કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય. આમ તો હરિના 1000 નામ છે, ધારો એ અર્થ કાઢી શકો, પણ સાચી રીતમાં અને ખરેખર જ કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય તો કે સંસ્કૃતમાં કહેવાય કર્ષ્યતિ ઇતિ કૃષ્ણ. જે મનને મોહી લે, જે મનને હરી લે, ઈ કૃષ્ણ. હવે આ પ્રયોગ તમે બધા જેટલા બેઠા ને બધા કરી લેજો. કોક દિવસ દર્પણની અંદર આપણે આપણું મોઢું જોશું ને, તોય આપણે કોક દિવસ આળસ આવશે કે જવા દે ને, આ અરીસામાં મોઢું નથી જેવું, અસલ જ લાગીએ છે. આ હરેકને થાય, આવું હરેકને થાય. પણ જ્યારે તમે કૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપની સન્મુખ થશો ને, ત્યારે કોઈ દિવસ તમને એક વખત પણ એમને થાય કે હજી તો આપણે સાંજના દર્શન કર્યા છે, અત્યારે શું કરવા જાય. તો એ મનની અંદર ભાવ ઈ જશે કે ના ના, સાંજના આપણે શણગારના દર્શન કર્યા તો અત્યારે શયનના કરી આવીએ. આ કૃષ્ણ છે કે કર્ષ્યતિ ઇતિ કૃષ્ણ.
જેને જોઈને કોઈ દી મન ન ભરાય, જેને જોઈને કોઈ દિવસ તૃપ્તતા પ્રાપ્ત ન થાય, કે જેને જોઈને તમે તૃપ્ત ન અનુભવી શકો કે ના આજ સંતોષ છે, આજ ઠાકોરજીના દર્શન થઈ ગયા, હવે કોઈ દિવસ નહીં થાય તો ચાલશે, આવું કોઈ દિવસ નહીં થાય. આપણે આપણું મોઢું અરીસામાં જોવાનો કોઈક દિવસ આળસ 100% આવશે, ગમે એટલા આપણે સ્વરૂપમાં નશું ને તો પણ, કારણ કે અંતે સ્વરૂપે દીધેલું તો પરમાત્મા જ છે. એટલે જેને આપણે આવું સ્વરૂપ દીધું છે એ પોતે કેટલો સ્વરૂપવાન હશે એની કોક દી કલ્પના કરજો. એટલે આપણે કોઈ દિવસ દર્શન કરીને મન નથી ભરાતું, કેમ કે આપણો આ કાળિયો ઠાકોર છે ને એ એટલો ત્રૈલોક્ય સુંદર છે કે જેમની વિશિષ્ટતાની અને જેની સુંદરતાની આપણે શબ્દમાં વર્ણન ન કરી શકીએ. કારણ કે તમે ને હું તો બધાય માત્ર સૃષ્ટિના એક પામર જીવ છીએ. આપણે શું કરી શકીએ? ઠાકોરજી આપણે બધું કરાવે છે. ટ્રસ્ટી મંડળને નિમિત્ત ઠાકોરજીએ બનાવ્યું છે કે આપ સૌની પાઘડી અમે સ્વીકારીશું. બાકી અહીં તો કેટલાય આવે છે સાહેબ ધ્વજાજીનો મનોરથ કરવા, અમે જાણીએ છીએ, પણ એ હરેકને પ્રાપ્ત નથી થતો. ઠાકોરજીની કૃપા છે, ઠાકોરજીની અમી દ્રષ્ટિ છે, અને સાક્ષાત દ્વારકાધીશ ઈચ્છે છે કે આપ સૌ લોકોની પાઘડી હું સ્વીકારીશ, ત્યારે આપ સૌ લોકોને પાઘડીનો અવસર પ્રાપ્ત થયો છે. એટલે ઠાકોરજીની કૃપા છે. મુકેશભાઈ અને એનું ટ્રસ્ટી મંડળ તો નિમિત્ત માત્ર છે, એ બધા માત્ર નિમિત્ત માત્ર છે કે આ વસ્તુ છે એને આયોજનપૂર્વક કોણ સાર્થક કરી શકશે. તો એના માટે છે મુકેશભાઈની નિમણૂક દ્વારકાધીશે કરેલી છે કે મુકેશભાઈ છે એ આ પરિસ્થિતિને સંભાળીને મારી પાઘડી છે એ મને મારા સર સુધી પહોંચાડશે. તો ફરી એક વખત આ ટ્રસ્ટી મંડળ માટે જોરદાર તાળી થઈ જાય. વધુ સમય ન લેતા ફરી એક વખત હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે હવે પછીની પ્રસ્તુતિ આપ સૌ સમક્ષ રજૂ કરશે. ગૌરાંગ પાઠ. नींद चुराई मेरी बंसी बजा के, चैन चुराया मेरा मेरा शयन लगा के, अकेली गई थी मिलने कोई नहीं था मेरे संग में, द्वारिका वाला मिल गया, बांसुरी वाला मिल गया. ખાસ આ ભજન અહીંયા દ્વારકાના લોકલ લોકોનું ખૂબ ફેવરિટ છે. આમ તો ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલું હશે. મારે માત્ર તમારી બંને તાળીઓનો સહકાર જોઈએ છે, તમને એનું પેમેન્ટ મળી જશે. તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન ઓવાડ્યા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન ઓવાડ્યા. ઓ મોર મુકુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાડા, દ્વારિકા વાડા, દ્વારિકા વાડા, દ્વારિકા તારા સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધન ઓવાડ્યા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધન ઓવાડ્યા. ઓ મોર મુકુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાડા, દ્વારિકા વાડા, દ્વારિકા વાડા, દ્વારિકા વાડા. જય દ્વારકાધીશ.
મુકેશભાઈ તમારા માટે બે લાઈન. मैं तेरे दिल में रहूं हो, मैं तेरे दिल में रहूं तू मेरे दिल में रहे. आज हम दोनों सनम मिलके ये वादा करें. आज हम दोनों सनम मिलके ये वादा करें. તમે સદ તત્વોને તાર્યા, તમે અસુર તણો સંહાર્યા, તમે પ્રેમ લક્ષણા થઈ સહુના પુર અંતર પથરાયા. તમે સદ તત્વોને તાર્યા, તમે અસુર તણો સંહાર્યા, તમે પ્રેમ લક્ષણા થઈ સહુના પુર અંતર પથરાયા. તમે રથને હાક્યો, તમે ઝેર ન પીધું, તમે રથને હાક્યો, ઝેર ન પીધું. નાથ્યા બહુ બળવાળા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તમે સદગુણના છો સ્વામી, તમે સર્વદા અંતર્યામી. તમે અણુ અણુમાં છો કિંતુ તમે વિરાટમાં વસનારા. તમે સદગુણના છો સ્વામી, તમે સર્વદા અંતર્યામી. તમે અણુ અણુમાં છો કિંતુ તમે વિરાટમાં વસનારા. એ ધર્મ ધુરંધર તમે ગીતા ગાઈ, એ ધર્મ ધુરંધર ગીતા ગાઈ. ચક્ર સુદર્શન વાળા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તમે શબ્દ છો મોહન પ્યારા, તમે સુર છો મુરલી વાળા, તમે અલગ ધણીનું આરાધન, તમે સચરાચર ઉપનારા. તમે સદ ભક્તોને તાળ્યા, તમે શુદ્ધ મૂરન વાળા, તમે અલગ ધણીનું આરાધન, તમે સચરાચર ઉપનારા. તમે ફેરા તાળ્યા, તમે ભક્તો ઉતાર્યા, તમે ફેરા તાળ્યા, ભક્તો ઉતાર્યા. સામવેદ વસનારા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાળ્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાળ્યા. ઓ મોર મુકુટ ધરનારા મારે, ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા, 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 દ્વારિકા
મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા. કેમ કે ભૂલ તો સ્વાભાવિક છે કે આપણે જ કરીએ છીએ, એનું ક્ષમાપન ઠાકોરજી આપણે આપે છે. એટલે કહેવાય છે કે ઓ મોર મુકુટ ધરનારા, જેને મોરપીંછ ધર્યું છે, જેને મુકટ ધર્યો છે, મારી ભૂલો ના ભૂલનારા, કે જે મારી ભૂલોને માફ કરજે, મને ક્ષમા આપજે, કેમ કે હું તારો એક પામર જીવ અને ભક્ત છું. જે થશે એ ભક્તિ હું મારાથી કરીશ, બસ તું મને સાચવી લેજે. આ એક માત્ર ભજનનો ભાવ છે. આઈનો ખૂબ લોકપ્રિય અને લોકભોગ્ય ભજન છે કે જે હરેક દ્વારકાવાસીના મુખ પર કંઠસ્થ હોય છે, ને બહુ સારી એવી સુંદર મજાની રચના છે જે આપ સૌ સમક્ષ પ્રસ્તુત થઈ. આઈ હોપ કે તમને લોકોને પણ આનંદ આવ્યો હશે. વાત કરું આજની ધ્વજાજીની, કે જે આપ સૌ લોકોએ સવારે ધ્વજા આરોહણ કર્યું, એમાં તમે એક શબ્દ ક્યાંક સાંભળ્યો હશે કે 52 ગજની ધ્વજા. તમે જે ધ્વજાજી અર્પણ કરી એ 52 ગજની ધ્વજા કહેવાય. તો એ 52 ગજની શું કામ કહેવાય, એનું આપણે આજે કાઉન્ટ કરીએ. કેમ કે મારી સામે તો ઘણા બધા હાઈલી એજ્યુકેટેડ પીપલ્સ બેઠા છે. મારા કરતાં તો તમે બધા બહુ એજ્યુકેટેડ છો, એટલે હું અહીંથી એક કાઉન્ટ કરાવીશ. આપ સૌ લોકોએ મારી સાથે કાઉન્ટ કરવાનો છે. કરશો ને? કદાચ મારી ભૂલ પડે તો કહેજો, બરોબર? તો 52 ગજ શું કામ થાય, તો કે 27 નક્ષત્ર, 12 રાશિ. આપણા સૌના નામ અલગ અલગ રાશિઓ ઉપર છે. મેષ, તુલા, ધન, વૃષભ, આવી બધી રાશિઓ ઉપર આપણા બધાના નામ છે, જે આપણી હિન્દુ પરંપરા ચાલી આવે છે. 27 નક્ષત્ર, 12 રાશિ, 10 દિશા. કેટલા થયા? કેટલા? 49. ઓકે. 27 નક્ષત્ર, 12 રાશિ, 10 દિશા, 1 સૂર્ય, 1 ચંદ્ર. થઈ ગયા ને? એક બાકી છે, તો હું નાસીપાસ થઈશ. એમ બાકી રહેવા દઉં. કાઢ્યો ઠાકોર મારો કેવો બેઠો છે, મને ક્યાંય નાસીપાસ ન થવા દે. 27 નક્ષત્ર, 12 રાશિ, 10 દિશા, 1 સૂર્ય, 1 ચંદ્ર, અને જેમાં પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત દ્વારકાનો ધીશ બિરાજે. 52મો કાઉન્ટ કમ્પ્લીટ થયો. રેડી? જેમાં ખુદ ચતુર્ભુજ સ્વરૂપ દ્વારકાધીશ બિરાજે છે, એટલે એમને 52 ગજની ધ્વજા કહેવામાં આવે છે. એમને એમ કહેવામાં નથી આવતી. આ કોઈ નોમિનલ આંકડો નથી કે 51 કહી દો, 52 કહી દો, 49 કહી દો, 42 કહી દો. 52 ગજની શું કામ કહેવામાં આવે છે, તો કે ઈ ધ્વજાજીની અંદર 27 નક્ષત્ર, 12 રાશિ, 10 દિશા, 1 સૂર્ય, 1 ચંદ્ર. આપ સૌ લોકોએ જોયું હશે કે તમે જે ઠાકોરજીને ધ્વજાજી અર્પણ કરી એમાં સૂર્ય ચંદ્રના ચિહ્ન હતા. આ તમે નોટિસ કર્યું હશે. એ ચિહ્ન એટલે છે, એ ઠાકોરજી તરફથી મળેલા ચિહ્ન છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ઠાકોરજીને ધ્વજાજી અર્પિત થશે. એટલા માટે થઈ અને એક સૂર્ય, એક ચંદ્ર અને એક સાક્ષાત જેમાં જગતનો નાથ બિરાજે, કે જેની પાઘડી આપણે કહીએ એ દ્વારકાધીશ, એ ઠાકોરજીની પાઘડી રૂપી ધ્વજાજીમાં બિરાજે છે, એટલે એમને 52 ગજની ધ્વજા કહેવામાં આવે છે. થઈ ગયો ને 52નો કાઉન્ટ? બરોબર ને? હા, તો બોલે તો હું પાસ હોઉં તો એક વખત તાળી આપો. થેન્ક યુ વેરી મચ. હવે પછીની પ્રસ્તુતિ આપ સૌ સમક્ષ ફરી એક વખત રજૂ થવા જઈ રહી છે. આઈ હોપ કે આપ સૌ લોકોને આનંદ આવશે. ગૌરાંગભાઈ પાઠને વિનંતી કરીશ કે સુંદર મજાની પ્રસ્તુતિ આપ સૌ સમક્ષ રજૂ કરશે. ગૌરાંગ પાઠ. પીડા પીતાંબરે શોભતા અને ઊંચો શોભે હાથ, શ્રી વલ્લભ સેવા કરે અને શોભી રખ્યા શ્રીના. તેરા जिक्र हो रहा है, तेरा जिक्र हो रहा है, इबादत की तरह तुझे याद कर लिया है.
तेरा ओ तुझे याद कर लिया हे मारा घटमा बिराजता श्रीनाथ जी जमुना जी महाप्रभु जी हे मारा घटमा बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी हे माરું મનડું છે ગોકુળ વનરાવણ મારું મનડું છે ગોકુળ વનરાવણ મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી મારા તમના ગણી શ્રી મહાપ્રભુજી મારી આંખો દિશે ગિરધારી રે તારી મારી આંખો દિશે ગિરધારી રે તારી મારું તન બલ મારું તન મન ગયું જેને વારી રે વારી મારા શ્યામ મોરાર હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આટલા બધા વૈષ્ણવો રાજકોટ જામનગર વગેરે વગેરે બધી જગ્યાએ આવ્યા છે અને ઠાકોરજી બોલાવ્યા છે એટલે આવ્યા છો અને અત્યારે અમારા બધાયના તમે પ્રાણ થકી વૈષ્ણવ વાલા છો બે લાઈન તમારા માટે એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા કેવી રીતના અમારી ભાષામાં સમજાવું છું વૈષ્ણવ જણ તો તેણે રે કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જણ તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે પર દુઃખ
સારી કરે તોય મને અભિમાન ન આડે રે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હે હે મારા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલાની નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ મેં તો વલ્લભ પ્રભુજીના કિધરે દર્શન મારું મોગી લીધું હે મારા કટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે ક્ષમા કેરી જાખી રે કરું હું તો આઠે સમા કેરી ચાખી રે કરું મેં તો ચિતડું મેં તો ચિતડું શ્રીનાથજીને શરણે ધર્યું જીવન સફળ કર્યું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી હે મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાધ્યો એ બે તો પુષ્ટિ રે માર્ગ કેરું સંગ રે સાધ્યો મને થોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને તોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને લાલા મને લાલા નિલાલી કેરો રંગ રે લાગ્યો હિરલો હાથ લાગ્યો હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી તાળી ન પાડો હજી પૂરું નથી થયું અને અહીંયા તમને પહેલે જ કીધું હતું મેં કે ઠાકોરજી બોલાવ્યા છે તમારી મરજીથી તમે નથી આવ્યા ને અમારી મરજીથી અમે નથી આવ્યા અને આવો લાવો પાછો જીવનમાં નથી મળવાનો બંને હાથ ઉપર કરીને મારી હું જે લાઈન ગાઉં છું એમાં તમારે સહકાર આપવાનો છે હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે હે આવો જીવનમાં માલાઓ ફરી કદી ન મળે વારે વારે માનવ દેહ કદી ન મળે વારે વારે માનવ દેહ કદી ન મળે ફેરો લખ રે ફેરો લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જો જો હે આવો જીવનમાં લાવો
ફરી કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. હે વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. ફેરો લખ રે 84 નો મારો રે ફળે. મને મોહન મળે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા અંતર સમય કેરીઓ સુનો રે સુનો રે અરજી. સુનો રે મારી અરજી અરજી મારી. સુનો રે મારી અરજી. સુનો રે મારી અરજી અરજી મારી. સુનો રે મારી અરજી. મારા અંત સમય કેરી સુનો રે અરજી. હે મારા અંત સમયે કેરી સુનો રે અરજી. હેલે જો શરણોમાં શ્રીજી બાબા દયા રે કરી. લેજો શરણોમાં શ્રીજી બાબા દયા રે કરે. મને તેરા નિયમ તેરા કદી ન આવે. હે મારો નાથ તેરા આવે. હે દ્વારિકાનો નાથ તેરા આવે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. મારા ઘટ માં વસનારા શ્રીનાથજી બોલો. મારા ઘટમાં વસનારા શ્રીનાથજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રી વલ્લભજી બોલો શ્રી વિઠ્ઠલજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રી ગોવર્ધન બોલો શ્રી રાધેજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો. શ્રીનાથજી બોલો યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે 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 રાધા
રાધા રાધા રાધા રાધા શ્રી રાધા હે રાધા 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 શ્રી રાધા હે રાધા 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 શ્રી રાધા હે રાધા 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 શ્રી રાધા 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 શ્રી રાધા હે રાધા 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 શ્રી રાધા ઓ રાધા નામ બીતું કૃષ્ણ નામ બીતું રાધે શ્યામ બીતું કૃષ્ણ નામ બીતું રાધા નામ બીતું કૃષ્ણ નામ બીતું રાધે શ્યામ બીતું કૃષ્ણ નામ બીતું રાધા 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 શ્રી રાધા હો રાધા 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 શ્રી રાધા 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 શ્રી રાધા 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 શ્રી રાધા ઓ રાધા 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 શ્રી રાધા ઓ રાધા 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 શ્રી રાધા 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 શ્રી રાધા ઓ રાધા 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 શ્રી રાધા તમને એમ થતું હશે કે આ અજાણ્યું ગીત કયું છે પણ હાલમાં આમ ટ્રેન્ડમાં છે તો ઓરિજિનલ ગીતની બે લાઈન તમને સંભળાવી દઉં. સંભળાવું? ઓ દમ નાલ દમ ભરાગી રાજડાવે હો દમ નાલ દમ ભરાગી રાજડાવે કીવે કવે ગા કરાતી રાજડાવે હો કીવે કવે ગા કરાતી રાજડાવે રાધા 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 શ્રી રાધા હે રાધા 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 શ્રી રાધા 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 શ્રી રાધા ઓ રાધા 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 શ્રી રાધા 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 શ્રી રાધા ઓ રાધા 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 શ્રી રાધા 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 છીએ તો આપણે શ્રીજી બાબાને પણ યાદ કર્યા અને આપણે રાધા રાણીને પણ યાદ કર્યા તો આપણે એનો પણ જય જયકાર સાથે મળીને કરીશું. તો જેના પણ હૃદય કમળની અંદર શ્રીજી બાબાનો ભાવ હોય ને બધા હાથ ઉપર કરશે. સૌ વૈષ્ણવોને વિનંતી છે બધાના હાથ ઉપર. બોલ શ્રીનાથજી બાબાની, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, વલ્લભાધીશ કી, બરસાને વાલી વૃષભાન દુલાલી શ્રી રાધે રાની કી જય હો. આપણે એનો પણ જય જયકાર કરવો જોઈએ ને. એટલે રાધા એ તો ઠાકોરજીનું હૃદય કહે તો પણ ઓછું છે. એટલે આપણે રાધા રાણીને પણ યાદ વાત કરું છું દુનિયાના સૌથી મોટા મોટિવેશનલ સ્પીકરની. હવે ઘણા બધા આપ સૌ લોકો જોતા હશો લાઈવ કોન્સર્ટ થાય છે મોટિવેશનલ સ્પીકરના, જેમાં લોકો એમની નિર્ધારિત ફીઝ હોય એ જમા કરાવી અને એમાં પાર્ટિસિપેટ કરે છે. અને એમાં મોટિવેશનલ સ્પીકરો છે તમને સારી સારી બધી વાતો કરતા હોય, જ્ઞાનની વાત કરતા હોય, ગૃહ ઉદ્યોગની વાત કરતા હોય. આવા ઘણા બધા લાઈવ કોન્સર્ટ થાય છે એ તમે બધા જાણો છો. પણ અત્યારે હું જે વાત કરું છું ને એ દુનિયાના સૌથી મોટા મોટિવેશનલ સ્પીકરની વાત કરું છું. એને દુનિયાનો સૌથી મોટો શું કામ કહું છું? માત્ર દુનિયાના સૌથી મોટા નથી પણ દુનિયાના સૌથી મોંઘા મોટિવેશનલ સ્પીકર છે, જેમના વિદેશોમાં જ શો થાય છે. ભારતમાં તો એક પણ શો પણ થયેલો નથી. એમના વિદેશોમાં જ શો થાય છે. કેનેડા, જાપાન, ટોક્યો, આ બધા જે વિકસિત દેશો છે ત્યાં જ એમના મોટા મોટા લાઈવ કોન્સર્ટ થાય છે. 3 દિવસનો એ માણસનો કોન્સર્ટ હોય. એમાં તમે માનશો નહીં, પર્સનલ
એક પર્સનની ભી, એક વ્યક્તિની 3 દિવસની ભી એમાં 4 લાખ રૂપિયા હોય છે. કેટલી? કોઈ 4,000 નથી બોલતો હું, કે 40,000 નથી બોલતો. પર પર્સન 3 દિવસ એ લાઈવ કોન્સર્ટમાં ભાગ લેવા માટેનો 4 લાખ રૂપિયા એમની ફીસ હોય છે. ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થઈ છે હવે. આ વ્યક્તિનું નામ છે ટોની રોબિન્સ. ટોની રોબિન્સ નામનો બહુ મોટો મોટિવેશનલ સ્પીકર છે, દુનિયાનો સૌથી મોટો છે અને મોંઘો પણ છે, જેમની સંપત્તિ આશરે 8 થી 10,000 કરોડની છે, મોટિવેશનલ સ્પીકરની. એમની વાત કરું છું, જેમના વિદેશોમાં શો થાય છે, 3 દિવસનો એમનો કોન્સર્ટ હોય. 2 દિવસ એ ભાઈ તમારી સામે સતત 16 થી 18 કલાક તમને જ્ઞાનની વાત કરે, ગૃહ ઉદ્યોગની વાત કરે, મોટિવેટ કરે, ઘણી બધી વાતો કરે. પણ મજાની વાત છે ને 3જા દિવસે છે, જેમને ખ્યાલ પણ નથી, જે છે પણ વિદેશી. આપણે તો સૌ બ્રાહ્મણનું લોહી છીએ. માં ગાયત્રીની શક્તિ શું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. માં ગાયત્રીના દીધેલા ગાયત્રી મંત્રની તાકાત શું છે એ પણ આપણે સૌ લોકો સારી રીતે જાણીએ છીએ. પણ આ તો વાત કરું છું વિદેશની. ટોની રોબિન્સના 3 દિવસના લાઈવ કોન્સર્ટમાં 2 દિવસ 16 થી 18 કલાક સતત એ તમને મોટિવેટ કરે, અલગ અલગ વસ્તુઓમાં, અલગ અલગ જ્ઞાનની વાતમાં, કોઈ પણ વસ્તુમાં. પણ 3જા દિવસે જ્યારે એ કોન્સર્ટમાં પાર્ટિસિપેટ કરેલાઓને મેડિટેશન એટલે કે ધ્યાન કરાવે છે ને સાહેબ, એ ધ્યાન છે ને એ ગાયત્રી મંત્રથી કરાવે છે. તો વિચાર કરો કે એ તો વિદેશી ભૂરીઓ કહેવાય. દેશી ભાષામાં, આપણે સોરઠ કાઠિયાવાડની ભાષામાં કહે ને તો એને વિદેશી ભૂરીઓ કહેવાય, કે જેને ખબર જ નથી કે માં ગાયત્રી શું છે, ગાયત્રી મંત્રની તાકાત શું છે, એને ખ્યાલ જ નથી. છતાં જે જગતનો સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર છે એ એમના મેડિટેશનમાં જો ગાયત્રી મંત્રથી ધ્યાન કરાવતો હોય ને તો તમને ને મને તો સાવ વારસામાં મળેલી અમૂલ્ય ભેટ કહેવાય. આપણે બધાઈને ગાયત્રી મંત્ર છે એ આપણે આપણા નાનકડા છોકરાને સ્કૂલ જ્યારે જતો હોય ને, જ્યારે પ્લે હાઉસનો પેલો દિવસ હોય ને, ત્યારે આપણે એને કાલી ગેલી ભાષામાં પણ ગાયત્રી મંત્ર બોલાવીએ. શું કામ? કારણ કે જ્ઞાનની દેવી છે ને એની અનુકંપા હોય ને તો જગતમાં તમે ક્યાંય પાછા ન પડો. એ માં ગાયત્રી છે, જેમની ઉપાસના અતિ અઘરી છે. કૃષ્ણને પામવો તો હજી સહેલો છે, પણ માં ગાયત્રીની કૃપા પામવા માટે તો બહુ યુગો યુગના તમારા છે ને સત્કર્મ જોઈએ, ત્યારે માં ગાયત્રીની ઉપાસના ફળીભૂત થાય. એ માં ગાયત્રી છે. તો તમને ને મને તો માં ગાયત્રી અને ગાયત્રી મંત્ર સાવ દેશી ભાષામાં કહું ને તો મફત મળેલો છે અને વારસામાં મળેલો છે. તો આ અમૂલ્ય ભેટને છે ને આપણા બ્રાહ્મણ પરિવારની ફરજ છે કે આને અનુસરીને આપણે આગળ વધારવો. હું કોઈને સંકલ્પ લેવાનો નથી કહેતો, પણ જેનાથી જે શક્ય બને છે, ચાહે 1 હોય, 2 હોય, 5 હોય, કેમ કે અત્યારનો સમય ફાસ્ટ છે, કોઈ પાસે સમય નથી. અત્યારે માણસ જમવા માટે પણ માંડ સમય કાઢતો હોય. આવા તમે ઘણા બધાના મોઢે સાંભળેલું હોય કે આજ તો જમવાનો એ ટાઈમ ન મળ્યો, એટલું કામ હતું. આ સાવ લોકલ વાત છે જે તમે ઘણા બધાના મોઢે સાંભળેલી હોય. પણ આપણે બ્રાહ્મણનું હૃદય છીએ, પરમાત્માએ આપણે બ્રાહ્મણ બનાવેલા છે અને આ સત્કર્મના સાક્ષી આપણે બનાવેલા છે. તો આજથી એક વસ્તુ ખાલી ધ્યાન રાખજો, જેનાથી જે બને છે, ચાહે 1 માળા ન બને ને તો માત્ર આંગળીના વેઢે 11 મંત્ર પણ ગાયત્રીના કરશો ને જીવનમાં કોઈ દિવસ ક્યાંય પાછા નહીં પડો. જો પાછા પડો તો હું દ્વારકા ગામમાં જ રહું છું, રાજ ભટ્ટ મારું નામ છે, મને મળી જાજો. 11 માત્ર 1 માળા તમારાથી ન થાય તો માત્ર 11 મંત્ર ઘરેથી બોલીને નીકળશો ને જીવનમાં કોઈ દિવસ પાછા નહીં પડો. કેમ કે જો મોટિવેશનલ સ્પીકર આટલા લાખો રૂપિયા કરી અને ગાયત્રી મંત્રનો જપ કરાવતા હોય તો તમને ને મને તો સાવ મફતમાં ને વારસામાં મળેલી વસ્તુ છે, એનો શું કામ આપણે ઉપયોગ ન કરીએ? ને સત્કર્મ છે. કદાચ 11 મંત્ર કે 1 માળા કે 3 માળા આપણે કરશું ને તો એ આપણા જીવનનું પુણ્ય ફળ છે ને એ સફળ બનાવશે. આપણું કર્મ છે ને એ સત્કર્મમાં પરિવર્તિત કરશે. તો એ કરવામાં ક્યાંય ખોટું નથી. એટલે આજથી કરો એ વાત ખૂબ સારી છે, પણ ન કરતા હોય છેલ્લે કંઈ શક્ય ન બને તો માત્ર 11 ગાયત્રી મંત્ર ઘરેથી બોલી
મા ગાયત્રીના ચરણોમાં વંદન કરી અને તમારા કર્મસ્થાન ઉપર જાજો. જો ક્યાંય તમને એમ લાગે ને કે આ ભૂદેવની વાત ખોટી છે, તો આ ભૂદેવ દ્વારકા જ રહી છે. હેતલભાઈ મીનને મળી લેજો, મારો કોન્ટેક્ટ કરાવી આપશે ને હું તમારી પાસે ક્ષમા યાચના પણ માંગી લઈશ. પણ મને મારી વાત ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને પૂરેપૂરો ભરોસો છે કે મારે ક્ષમા યાચના માંગવાનો અવસર નહીં આવે. કદાચ કોક આમાંથી એક પણ વ્યક્તિ કરશે અને એના સત્કર્મ એને દેખાશે ને તો એ ભાઈ મને મળવા આવશે કે ના ભાઈ તેદી તમે કહેલું હતું. ના, કોઈ હું નથી કહેતો, આપણે વારસામાં મળેલી વાત છે. આ તો તમારી પાસે શેર એટલે કરી કે દુનિયાનો અવડો મોટો જો મોટિવેશનલ સ્પીકર કે જે જાણતો નથી કે ગાયત્રી માતા શું છે, એને ડેલિકેટ કરી અને એટલા લાખો રૂપિયા કમાતો હોય તો ફરી ફરીને એક જ વાત કે તમને ને મને તો વારસામાં મળેલી વસ્તુ છે ને સાવ મફત. આપણે ક્યાંય ગાયત્રી મંત્ર શીખવા જવો નથી પડતો. આપણે 4 લાખ નહીં 4 રૂપિયા પણ એના માટે દેવા નથી પડતા. તો એ માં ગાયત્રીની કૃપા કહેવાય જે આપણા બધા ઉપર વરસતી રહે. તો આજથી માત્ર શક્ય બને તો એટલું કરજો. વધુ સમય નહીં લઉં. ફરી એક વખત ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે હવે પછીની પ્રસ્તુતિ આપ સૌ સમક્ષ રજૂ કરશે ગૌરાંગ પાઠ. नैनों के घाट ले जा, नैनों की नैया, पतवार तू है मेरी, तू ही खेवैया, जाना है पार तेरे, तू ही भंवर है, पहुँचेगी पार कैसे नाजुक सी नैया, नैनों के घाट। मीठे रस से भरी ओरी राधा रानी लागे रे महारानी लागे, मन कारो 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 जमुना जी नो पानी लागे, से भरियोड़ी राधा रानी लागे महारानी लागे, मने करू करो यमुना जीरो पानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे। हरि बोल। अब ना कोई मिठाई, ये ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई, मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई, मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई।
पुष्पनु की ललितो जय हो जमुना मैया की भानु की ललितो गुणधानी लागे रे गुणधानी लागे मन कारो कारो जमुना जीरो पानी लागे मीठे रस से भरियोड़ी राधा रानी लागे के महारानी लागे के मने करू करो यमुना जीनो पानी लागे ए मने कारो कारो जमुना जीरो पानी लागे हे राधा राधा नाम रटत ही जो नर आठोया ये राधा राधा नाम रटत है जो नर खोया उनकी बाधा दूर करत है उनकी बाधा दूर करत है राधा राधा नाम राधा नाम में सफल जय हो जमुना मैया की नाम में सफल जिंदगानी लागे रे गुणधानी लागे मन कारो कारो जय हो मन प्यारो प्यारो जमुना जीरो पानी लागे मीठे रस से भरियोड़ी राधा रानी लागे के महारानी लागे के मने कारू कारो यमुना जीनो पानी लागे काना नित मुरली में तेरे सुमिरन बारंबार काना नित मुरली में तेरे सुमिरन बारंबार कोटिन रूप धरे मन मोहन कछु न पावे पार कोटिन रूप धरे मन मोहन कछु न पावे पार रूप रंग की छबीली पट रानी लागे रे गुणधानी लागे मन कारो 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 मन कारो कारो जमुना जीरो पानी लागे मीठे रस से भरियोड़ी राधा रानी लागे ए महारानी लागे ए मने करू करो यमुना जीरो पानी लागे ये मन प्यारो प्यारो जमुना जीरो पानी लागे ये मन कारो कारो यमुना जीरो पानी लागे ये मन कारो कारो यमुना जीरो पानी लागे મહાદેવને વાત કર્યા તો એક સરસ મજાની વાત કરું. ઘણા બધાના મોઢે આપણે સાંભળેલું હોય કે મારું જીવન તો કાનુડા જેવું છે, વારે ઘણીએ બદલાઈ રાખે છે. પણ એક વાતની આજ સ્પષ્ટતા કરું કે કાનુડા જેવું જગતમાં કોઈ જીવી જ ન શકે. આ મારી ગેરંટી છે. શું કામ ન જીવી શકે? તો કે જગતનું ઝેર જે એકલો પી શકે એને મહાદેવ કહેવાય. આપણે ખ્યાલ છે, નીલકંઠ આપણે કહીએ છીએ. જગતનું ઝેર જે એકલો પી શકે એને મહાદેવ કહેવાય. અને જગતે કરેલી તમામ ભૂલોને જે પોતા ઉપર લઈ શકે એને કૃષ્ણ કહેવાય. બરોબર ને? આપણે ભૂલ કરીએ પછી છેલ્લે જાય ક્યાં? તો કે હેડ ઓફિસમાં દ્વારકાધીશ આ ભૂલ થઈ ગઈ છે, જોઈ લેજો ને જરાક. આ આપણે કાનુડાને ત્યાં જઈને ગયા આવીએ કે આપણા ઘરે આપણે સ્વરૂપ રાખ્યું એને હાથ જોડીને કહે. એટલે જગતનું ઝેર જે એકલો પી શકે એને મહાદેવ કહેવાય. અને જગતે કરેલી તમામ ભૂલોને જે પોતા ઉપર લઈ શકે એને કૃષ્ણ કહેવાય. જે કઈ કઈને ક્ષમા દઈ શકે. આપણે સૌ ભાગવતથી પરિચિત છીએ. જે કઈ કઈને ક્ષમા દઈ શકે એને કૃષ્ણ કહેવાય. અને જેના હાથમાં
આ જગતનું સૌથી શક્તિશાળી શસ્ત્ર એટલે કે સુદર્શન ચક્ર, કે જેના આગળ અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ, એટમ બોમ્બ આ કોઈનું કંઈ ના આવે, એવું જેના હાથમાં જગતનું સૌથી શક્તિશાળી શસ્ત્ર એટલે કે સુદર્શન ચક્ર હોવા છતાં પણ શિશુપાલ જેવાની 100 ગાળું સાંભળી શકે ને એને કૃષ્ણ કહેવાય. બાકી રોડ ઉપર કોઈ બાયું ચડાવીને કહી દે કે તારાથી શું થાય હું જોઈ લઉં, એ કૃષ્ણ ન થાય સાહેબ. કૃષ્ણ થવા માટે તો પામવા કરતા ગુમાવવું ઘણું બધું પડે. જતું કરી જાણે ને એ કૃષ્ણની લીટીમાં આવી શકે, કૃષ્ણ થઈ તો ન જ શકે. કેમ કે પામવાને પ્રેમ ન કહેવાય, આ જગતનો નિયમ ઊંધો છે. લોકો પામવાને પ્રેમ કહે છે, પણ મારી દ્રષ્ટિ અલગ છે. પામવાને પ્રેમ ન કરાય, જે જેટલું ત્યજી શકે ને, જે જેટલું છોડી શકે ને એને પ્રેમ કહેવાય. દ્વારકા વસાવવું હોય તો જીતેલું મથુરા છોડવું પડે. આપણે છોડી શકીએ? આપણે કોઈ પણ ધંધા રોજગાર વ્યાપારમાં હોય કે આપણી કોઈ કંપની ચલાવતા હોય કે જે સફળતાના શિખરો સર કરી ગઈ હોય અને આપણી પરિસ્થિતિ ખૂબ સારી હોય તો આપણે એ કંપની છોડી શકશું? નહીં છોડી શકીએ. કેમ કે એમાં માયા વસેલી છે. જે માયાથી પર છે ને એ કૃષ્ણ છે, કે જે માયાથી પર છે. એટલે ને બીજી વસ્તુમાં એક ખાસ કહું કે કોઈ દિવસ કૃષ્ણ કરે ને એમ ન કરાય. નહીં કે આજના યુગમાં આપણે તો જેલ 100% થાય. મામાને માર્યો, માસીને મારી, હસવા જેવી વાત. કેટલા બધા લગ્ન કર્યા, આપણે એકમાં એ છેડ સુધી ભેગું નથી થતું, તો કૃષ્ણએ તો કેટલા કર્યા છે. રમૂજની વાત છે એટલે કહું છું કે કોઈ દિવસ કૃષ્ણ કરે એમ ન કરાય. હા, કૃષ્ણએ જે કીધું જ ને એ 100% કરાય. એમાં આપણું 110% કલ્યાણ જ છે. એ વાત પણ હું ખાતરી સાથે તમને કહી શકું. એટલે આજથી આપણે યાદ રાખવું. કદાચ કોઈ કહે ને ક્યાંય તમારા આડાપાડામાં કે આપણું તો જીવન કાનુડા જેવું છે, ને કહી દેવું કે ના ના ભાઈ તું કાનુડાની લીટીમાંય નથી ક્યાંય. કાનુડો થવું તો બહુ અઘરું છે. મેં કીધું એમ કે જેના હાથમાં સુદર્શન ચક્ર હોય, મોદી સાહેબને કોઈ ઠપાટ મારી શકે? મોદી સાહેબને મોઢે કોઈ ગાર દઈ શકે? ન દઈ શકે. તો કૃષ્ણએ તો 100 ગારું સાંભળી શિશુપાલ જેવાની. એ કૃષ્ણ થઈ શકે સાહેબ. કૃષ્ણ થવું સહેલું નથી, બહુ અઘરું છે. એટલે હંમેશા કૃષ્ણ કે એમ કરવું, એ કે 100% કરવું, એમાં આપણું કલ્યાણ જ છે. કોઈ દિવસ કરે એ કરવાની ટ્રાય ન કરવી. નહીં કે આજના યુગમાં તો મેં કીધું એમ જેલ થશે જ. એક જે થયેલું છે ને એ ભંગાશે. એટલે કૃષ્ણ કરે એમ ન કરવું, કૃષ્ણ કે એમ કરવું. બરોબર ને? સમજી ગયા ને? આ છેલ્લી લીટી આપણા હાટું હતી એટલે આમ બાજુ જોઉં છું, એટલે આમ નથી જોતો. આમ જોતા મને બીક લાગે છે, કારણ કે બોલું છું ને મારે પાછું અહીંથી જ પસાર થવાનું છે. નીચે ઉતરવા સુધી તો આ જ રસ્તો લેવાનો છે. એટલે હું આમ જોઈને બોલું છું કે હંમેશા કૃષ્ણ કહીને ઈ કરવું. કૃષ્ણએ કર્યું એ કોઈ દી ન કરાય, એમાં આપણું કલ્યાણ નથી. કૃષ્ણએ કહેવા માટે આખી ભાગવત દીધી છે. કાલી ગેલી ભાષામાં જેવી આવે ને એવી વંચાય, જેવી આવે એવી, તો પણ ક્યાંક કલ્યાણ છે. વધુ સમય નહીં લઉં. ફરી એક વખત ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે સુંદર મજાની પ્રસ્તુતિ આપ સૌ સમક્ષ રજૂ કરશે. ગૌરાંગ પાઠ. शिव समान कोई दाता नहीं, हेल विपद विदारण लजिया मोरी राखियो
शिवनंदी के असवार, शिवनंदी के असवार। कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तो, कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी भक्तों को कभी शिव तूने निराश ना किया, महंगाई ने जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, महंगाई ने जो चाहा वरदान दे दिया। बड़ा ही तेरा दायजा ओ, बड़ा है तेरा दायजा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारे बोले तार तार तू, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार हूँ। वखान क्या करूं, ए वखान क्या करूं, वखान क्या करूं मैं लाखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का। वखान क्या करूं मैं लाखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का। हे गंगाधार मुक्ति द्वार ओ, हे गंगाधार मुक्ति द्वार ओमकार तू, ओमकार तू, ओमकार कैलाश के निवासी, कैलाश के निवासी। आयो शरण तिहारे, कैलाश के निवासी, कैलाश के निवासी। नमो बार बार हूँ, कैलाश के निवासी, कैलाश 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 के निवासी।
ઠાકોરજી દિવસમાં 11 વખત ભોગ આરોગે છે, એટલે આપણે કદાચ બીજી વાર જમશું તો એમાં પાપ નહીં લાગે, કે એમાં કોઈનું વેઇટ ગેઇન પણ નહીં થઈ જાય, કે વજન વધી પણ નહીં જાય. એટલે ઠાકોરજીના ધામમાં છે, નિશ્ચિંત રહી અને આપ સૌ લોકોએ જો ખરેખર જ ગમે અને ખરેખર જ સારું લાગ્યું હોય ને તો આપ સૌ લોકોએ તાળીઓ આપવાની છે માત્ર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સવારના તમે લોકો દર્શન કરવા ગયા હતા પાગોલ ઠાકોરજીની પાઘડી લઈને. આપ સૌ લોકોને એક વાત કહું, આઈ થિંક હું કદાચ સાચો પડું, શ્યોર નથી પણ કદાચ સાચો પડું, કે કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય. આમ તો હરિના 1000 નામ છે, ધારો એ અર્થ કાઢી શકો, પણ સાચી રીતમાં આ એક ઉત્સવનો રાસ છે, આ એક મનોરથનો રાસ છે. તો મનોરથના રાસમાં તો સૌએ સહભાગી બનવાનું હોય. પછી રાસ લેતા આવડે કે ન આવડે એની કોઈ ચિંતા નથી. અહીં આપણા કોઈ માર્ક મૂકવા વાળું નથી, કે અહીં આપણે કોઈ એક્ઝામિનેશન હોલમાં નથી બેઠા. અહીં આપણે આનંદ કરવા, મોજ કરવા અને ઠાકોરજીના ગુણગાન ગાવા એકત્ર થયા છીએ. તો વધુ સમય નહીં લઉં, ફરી એક વખત હું આપ સૌને વિનંતી કરીશ કે અહીંથી રાસ ગરબાના પ્રારંભ થતા જ સૌ બહેનો અને ભાઈઓ રાસ ગરબામાં જોડાઈ જજો. હું ગૌરાંગભાઈ પાઠને વિનંતી કરીશ કે આજની આ સુંદર મજાની ભક્તિમય સાંજનો આ દ્વિતીય રાઉન્ડનો પ્રારંભ છે. ગૌરાંગ પાઠ.